કરશનભાઈ હા ભાઈ કમ્પ્લેન કરી હતી. ઓ મેં જ કરી હતી ભાઈ. આ ઘરમાં પાવર નહીં, અંધારું ઘોર કરીને મેલ્યું હોય યાર. એ તો ઇલેક્ટ્રિક મેન ને બોલાવવો પડે કે. આ તે એને બોલાયો તો, પણ એને ઈ કીધું કે ઘરમાં ફોલ્ટ નહીં, મેન ડેપી માં ફોલ્ટ હોય એટલે કમ્પ્લેન કરી. ડીપી માં ફોલ્ટ હે. ઓહ આ તો હેડો જોઈ લઈએ. હા બતાવી દો હેડો ડીપી. લ્યો ભાઈ આ રહી ડીપી કરો. ઓહો આમાં તો કેટલા બધા વાયર લ્યા. ચયો વાયર છે બાજુ જતો છે એવું ખબર ચો જતા છે. મને શું ખબર યાર, કંપનીના વાયરમેન તમે હો યાર, તમને ખબર હોય ચિયો વાયર ચો જાય. હા એ તો. અને હું કહું હા આવો મો પાવર કેટલો આવે? પાવર માં એવું હોય ને ભાઈ કે તમે આ લબડ તો વાયર તમે પકડો ને, જો તમે ઝુઝ કરીને ઓય ફેંકો ને તો 440 વોલ્ટ નો પાવર હોય બરોબર. અને ઝુઝ કરીને થોડા આઘા ફેંકો ને તો 880 વોલ્ટ હોય. અને સટ્યાક પટ્યાક કરીને કાળો કોલસો કરી નાખે ને તો પછી હાઈ લેવલ નો પાવર હશે. બરાબર. હા તે ભાઈ માર નહીં પકડો, આપણે નહીં પકડો. ના 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 આપણે ના નહીં ચેક નહીં કરું, તમે આ વગી કરો તમે. હા વગી તો કરી દઉં પણ હું તો હારી ભાઈ લંગરિયાની સિસ્ટમ નથી. ઓ પેલા હતી ના કોઈ? તાણ હતી જ ને. હા તાણ અમે તો લંગરિયા દેખાતો જ નહીં. હા બંધ થઈ ગયો લાગે. આ ડિજિટલ આવી ગયું ને એટલે બધું હવે વાયરિંગ માં ડિજિટલ આવી ગયું. હા હશે હશે. પણ આ તો નહીં થાય ભાઈ આપણાથી. શું નહીં થાય? નહીં થાય. ડિજિટલ હોત ને તો થઈ ગયું. આ લંગરિયા વાળું જ આપણને ફાવે, ડિજિટલ વાળું નહીં ફાવતું. નહીં ફાવતું ના ભાઈ. હા તે એ તમારે એ જમાના પ્રમાણે કમ્પ્લીટ રહેવું પડે કે કરો હેડો. પણ આ તો તમારે જ કરવું પડશે. હું અહીંયા ઉભો આ તમારે કરી દેવાનું. હું મારા કરી દેવા. હું કહું એમ કરો ને તમે. શું કરવાનું? હું કહું આર્યો વાયર ને જો આર્યો વાયર એરો ખાલી એને બોલ્ટમાં ફેવરી નાખો, લાઈટ તરત ચાલુ થઈ જશે. ચાલુ થઈ જશે? હા તરત ચાલુ થઈ જશે. હા ને કોલસો થઈ ગયો તો હું ના લે અહીંયા ઉભો. અરે પણ એ મારે શું કરવાનું? હવે તમને એના માટે બોલાયા યાર મી. મને બોલાયા પણ કીધું તો ખરા યાર, લંગરી હોત તો ફેકિંગ કરી નાખ્યું હોત ચાલુ. એટલે તે પણ યાર તમારે લંગરીઓ ને બધું તમારે તૈયાર થઈને આપવું પડે. નવો ડિજિટલ વાળું કર્યું હોય તો તમારે કંપની જ કર્યું હોય કે હું ચો કરવા આવ્યો વાત કરો. પણ ભાઈ હવે તારા ઘરની લાઈટ ના આવતી હોય એમાં હું અમારા વાયર પકડીને મરી જવાનું? એટલે પણ મરી ચો જવાનું? હવે તમને તો આવડતું હોય ને, જોઈન કરવાનું હોય ને યાર. તે આવડે ને ચો ના પાડી લે પણ. હા તો કરો કે તાને આવડતું હોય તો તાને. તે હું અહીંયા ઉભો હું તમે કરી નાખો. એટલે પણ મારે શું કરવું પડે યાર? પગાર તમે આનો લ્યો. પગાર લઈએ પણ યાર બહુ તમારી ઘરની લાઈટ માટે અમે હું મરી ગયે તરત વાયર પકડીને. એટલે તમને નહીં આવડતું તો તમે નોકરી કરવા રાખ્યા? સરકારે રાખ્યા. આ તો શું કરવા રાખ્યા? પણ આવડતું તો કોઈ નહીં એમ કયો. આવડતું હોય તો જ રાખ્યા ભાઈ. આ તો કરો ને તાને આવડતું હોય તો. અલ્યા ભાઈ કીધું તો ખરા, લંગરી હોય તો નખીન કરી નાખ્યું હોત મીએ. આ તો આય કરો, આય તમારી જિમ્મેદારી છે, અમારી થોડી છે. પણ એક વાયર તો જોઈન્ટ કરવાનો, તમે મારી દો. આ તો જોઈન્ટ એક વાયર જ કરવાનું તો કરી દો કે મને હું કરો લાકડીઓમાં ઉરાવો યાર. એટલે હું વાયર જોઈન્ટ કરું હું મરી જાઉં તો હું નહીં મારું? અલ્યા ના મરો હું ના, હું કહું એટલું કરે જો ખાલી. આ તો પણ તમે કયો એના કરતા તમે જ કરી નાખો કે. અલ્યા ભાઈ એટલે આવડતું નહીં તો હું કરવા વાયરમેન બની ગયા? હું એમ કહું. અલ્યા વાયરમેન બની નહીં ગયો. સરકારે મને કેવી રીતે રાખ્યો? મારા પપ્પા પેલા વાયરમેન હતા, સરકારી નોકરી જ કરતા હતા. હવે મારા પપ્પા અને વાયર આઈતા પકડાય એના પાટ દઈને ખાલી થઈ ગયા, તરત ઝટકો લાગે મરી ગયા. તો હવે છોકરાને લાગે ને સરકારી નોકરી, હા તો મને રાખી લીધો. તને રાખી લીધો? એટલે તને રાખી લીધો તો પછી ઘર રાખ્યો હતો. પણ એ વખત લંગર નો જમાનો હતો ને, લંગર નખીને તરત ચાલુ થઈ જતું હતું. હા તો હવે મારે શું કરવાનું? કહું તો તમે કરી દેતા તો થઈ જાય. હાલત હું તમને બતાવ્યું એમ કરે જો. એટલે મતલબ તને નહીં આવડતું? મને આવડે, નહીં આવડતું એવું નહીં, પણ આર્યો તમારે કરવું પડશે. મારે નહીં કરાવું ભાઈ, તું જવાન કર ને ભાઈ, તું જવાન કર, માં નહીં કરાવું ને કર. હા તો ભાઈ અમો સહી કરી દો તાર. ભાઈ સરકારી કર્મચારી આવ્યો તો. ના ના ભાઈ હું કમ્પ્લેન કરો, હું કમ્પ્લેન કરો કે તમારો માણસ આવ્યો તો પણ વગી નહીં કર્યું. તો માણસ તો આવ્યો તો જ ને ભાઈ, કોમ કરવા તો આવ્યો જ ને, તમે કરવા નહીં દેતા. આ તો કરક પણ મીચો રોક્યો હો. કહું તો હું તમને કરાવું, તમે કરેજો. મારે કરવાનું યાર? અલ્યા પણ તમને કશું નહીં થાય, કશું થાય તમે એમ્બ્યુલન્સ બોલાવીશું, તરત બોલાવીશું, તમને બળવા નહીં દે. અને જો બળી ગયા છો તો સીધા સ્મશાનમાં લઈ જઈશું, ટેન્શન ના લો તમે. એટલે તું મને મારવા જ બેઠો ને, કોમ કર ને પણ મારે નહીં કરાવું તારા ભાઈ. તો ચોકડ સહી ચો કરવાની, સહી કરી દો. હું અંધારામાં રહી લો પણ મરવું નહીં મારે. હા તો કરી દો સહી. સારું. હા નેકળવાં કર, ના આવડતું હોય તો આવીએ ના આવી રીતે. મને મારવા બેઠો તમે વગી કરો.